વલસાડમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે। કપરાડાથી લઈને ધરમપુર સુધીના ધોધ અને હરિયાળા ડુંગરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। બારપુડા ગામે આવેલા સવતકડા ધોધના દ્રશ્યો છે। અંદાજે 100 ફૂટની ઊંચાઈઓથી ધસમસતું પાણી, આસપાસની લીલીછમ વનરાજી અને હરિયાળો ડુંગર સમગ્ર વિસ્તારને મનમોહક બનાવી રહ્યા છે। ચોમાસામાં સવતકડા ધોધનું સૌંદર્ય નિહાળવા સ્થાનિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। વરસાદી માહોલમાં ધોધનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે। તો બીજી તરફ ધરમપુર નજીક બિલપુડીનો સોના રૂપા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પહાડોની વચ્ચેથી ધસમસતું પાણી અને ચારેકોર છવાયેલી હરિયાળી જાણે કુદરતે સોળે શણગાર સજાવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જોકે અંતરિયાળ વિસ્તારમાં આવેલા સોના રૂપા ધોધ સુધી પહોંચવાનો રસ્તો પથરાળ અને કાચો છે, જેના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો ધોધના વિકાસ સાથે માર્ગને સુવિધાયુક્ત બનાવવાની માંગ કરી રહ્યા છે। થરાદમાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો, પાણી ન ઓસરતા પાક નુકસાનીની ભીતિ। થરાદ તાલુકાના વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ આજે પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનીની ભીતિ છે। ખેડૂતોનો દાવો છે કે પાણીનો નિકાલ ન થતા મગફળી, બાજરી, જુવાર અને મરચા સહિતના પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ છે। અનેક ખેતરોમાં પાક સડી ગયો છે, તો કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતોનું કહેવું છે કે મુખ્ય નર્મદા કેનાલના કારણે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું રહે છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। ખેડૂતો ખેતી માટે બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર, મજૂરી અને સિંચાઈ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરે છે। મોટાભાગે આ નાણાં ઉછીના કે વ્યાજે લઈને ખેતી કરે છે, પરંતુ વરસાદે પાક બરબાદ કરતા હવે ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ છે। જે ખેતરમાંથી 3 થી 4 લાખ રૂપિયાની આવકની આશા હતી, ત્યાં હવે ઉત્પાદન લગભગ શૂન્ય થવાની સ્થિતિ છે। સાથે આગામી રવિ સિઝનની ખેતીને લઈને પણ ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી પૂરતું વળતર આપવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે। અમારે બાજરીનો પાક હતો, મગફળી ને આવો બધો ઘણા બધા પાકોનું અહીંયા આગળ વાવેતર કરેલું હતું। લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો અમે સાહેબ ખેતીની અંદર રોકાણ કરીને બેઠા હતો અને હાલની તારીખમાં મળતરમાં ગણો તો 0 છે, કશું કોઈ મળે એવું છે નહીં। સાબરકાંઠામાં ખરીફ પાકનું મબલખ વાવેતર, મબલખ ઉત્પાદનની પણ આશા। સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદથી ખેડૂતોમાં ખરીફ વાવેતરને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચોમાસામાં અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે। વર્ષ 2026માં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 1,92,233 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું, જેમાં સૌથી વધુ 81,585 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું, જ્યારે 52,701 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું। આ ઉપરાંત 18,080 હેક્ટરમાં સોયાબીન, 11,028 હેક્ટરમાં શાકભાજી, 8,142 હેક્ટરમાં ઘાસચારો અને 6,574 હેક્ટરમાં પિયત ડાંગરનું વાવેતર થયું છે, જ્યારે 5,252 હેક્ટરમાં મકાઈ, 3,348 હેક્ટરમાં દિવેલા, 3,259 હેક્ટરમાં અડદ અને 871 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે। સારા વરસાદને કારણે ખરીફ વાવેતરને વેગ મળ્યો છે, ત્યારે સારા વાવેતર સાથે આ વર્ષે પાકનું ઉત્પાદન પણ સારું રહે તેવી ખેડૂતોને આશા છે। થરાદમાં રબારી સમાજે પૂરું પાડ્યું શિક્ષણ, સંગઠન અને સામાજિક વિકાસનું ઉદાહરણ। થરાદમાં રબારી સમાજમાં શિક્ષણ, સંગઠન અને સામાજિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળ્યો। ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટે નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ કર્યું અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ